લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે પ્રોટોકોલ તાલીમ યોજવામાં આવી હતી. 21 જૂન 2024ના રોજ વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે નાગરિકો સ્વાસ્થ્ય જીવન શૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે મંગળવારની સાંજે યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો, યોગ સાધકો ઉપરાંત પોલીસ તેમજ હોમગાર્ડ અને જીઆરડી યુનિટના જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. નર્મદાજીના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગૌરીબેન ભટ્ટ સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલ્હારરાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆરડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી. યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે, શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે. તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે. તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ. ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારું અનુભૂતિ થઈ.